નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલની અંદર. આપણે અહીં ધોરણ 6 વિષય ગણિત સંખ્યા સાથે રમત પ્રકરણમાં આપણે કેટલીક થિયરી જેમ કે અવયવ અને અવયવી કોને કહેવાય એના વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. ત્યાર પછી અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની વિભાજ્યતાની ચાવી વિશે પણ આપણે અહીં જાણકારી મેળવીશું. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી, અવિભાજ્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. તો આ જે ટોપિક્સ છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ગણિતમાં આપણે આગળ વધવું છે તો આ ટોપિક ખૂબ જ આપણને મદદગાર રહેશે. તો આપણે ક્રમ વાઇઝ એક એક કરીને આપણે સંપૂર્ણ સમજ મેળવીશું. સૌપ્રથમ આપણે અવયવ કોને કહેવાય, ત્યાર પછી અવયવી કોને કહેવાય એના વિશે આપણે સંપૂર્ણ સમજ મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયો અલગ અલગ ભાગમાં આવશે. આપણે આ વિડીયોની અંદર અવયવ અને અવયવી વિશે સમજીશું. ત્યાર પછી અવિભાજ્ય અને વિભાજ્ય વિશે નેક્સ્ટ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું. આવી રીતે અલગ અલગ અહીંયા મુદ્દા છે એ પ્રમાણેના અલગ અલગ વિડીયો ક્રમ વાઇઝ આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટીચિંગ ચેતન લાઈક કરજો, તમારા મિત્રો સુધી એને શેર કરજો. બરાબર, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો મિત્રો, આપણે અહીંયા શરૂઆત કરીએ સંખ્યા સાથે રમત, કે જેમાં અવયવ વિશે આપણે પહેલા સમજૂતી મેળવીએ. તો મિત્રો, અવયવ કોને કહેવાય છે કે અવયવનો આપણે અર્થ સમજીએ. અવયવ છે શું? અવયવ એટલે એક પ્રકારના ફેક્ટર હોય છે. તો એને ગુજરાતી ભાષા સાથે સંબંધ જોડીએ તો ગુજરાતી ભાષામાં અવયવ એટલે કે કોઈ પણ એક વસ્તુનો ભાગ હોય છે. કોઈ પણ એક વસ્તુ હોય છે કે જેનો કોઈક ને કોઈક રીતે ભાગ હોય છે. જેમ કે હાથ એ આપણા શરીરનો અવયવ છે. હાથ એ આપણા શરીરનો અવયવ છે. તો આપણા શરીરના વિવિધ અવયવો તો છે, પરંતુ હાથ છે એક અવયવ છે. પગ પણ આવી શકે છે. ઉદાહરણ તરીકે હાથ. સૂંઢ એ હાથીના શરીરનો અવયવ છે. એવી રીતે સ્થાયી અને અંતરા એ ગીતના અવયવો છે. તો ગણિતની પરિભાષામાં અવયવ શબ્દનો વપરાશ બહોળો થાય છે. ખાસ કરીને અવયવ એટલે આપણે આપણા શરીર સાથે પણ જોડીએ છીએ અને ગણિતની પરિભાષામાં અવયવનો ખૂબ જ ઉપયોગ થાય છે. તો એની વ્યાખ્યા એ પ્રમાણે બને છે કે અવયવ એટલે કે કોઈ પણ સંખ્યા હોય, જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય, કેવી? નિશેષ એટલે કે પૂરેપૂરી ભાગી શકાય, શેષ 0 બચે એ સંખ્યા નિશેષ કહેવાય છે. તેવી સંખ્યા ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા સમજીએ. જેમ કે એક એક્ઝામ્પલ છે, દાખલા તરીકે 10. હવે માની લો કે 10 સંખ્યા છે. એ 10 સંખ્યાને એટલે કે જે સંખ્યા વડે એટલે કે 10ને આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ. આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈ શકીએ. દાખલા તરીકે 10 છે, તો 10ને આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ? તો 10ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ અને 5 વડે ભાગી શકીએ છીએ. કઈ રીતે? તો 10ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. 2 પંચા 10. નિશેષ એટલે કે શેષ કેવો બચે છે? 0 બચે છે. તો એ નિશેષ કહેવાય છે કે જે સંખ્યા વડે આપેલ સંખ્યા 10 છે. આપેલ સંખ્યા 10 છે એટલે કે જે સંખ્યા વડે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાનો એ શું કહેવાય છે? અવયવ કહેવાય છે.
તો એ સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. તો 10ને 2 વડે અને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 2 અને 5 એ શું કહેવાય છે? 10ના અવયવ કહેવાય છે. આપણે એને ચિત્રાત્મક રીતે સમજીએ. આપણે અહીં આ વિડીયોની અંદર અવયવ અને અવયવીની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, આપણે પહેલા અવયવ એ શું છે એ સમજીએ. આપણે હમણાં ઉદાહરણ લીધું હતું કે અવયવ એક આપણા શરીરનો કોઈ પણ અંગ એટલે એનો એક ભાગ છે. જેમ કે હાથ એ આપણા શરીરનો એક અવયવ છે, પગ એ પણ આપણા શરીરનો અવયવ છે. આપણે પ્રાણીની વાત કરીએ તો સૂંઢ છે, હાથીની સૂંઢ એ પણ એનો એક અવયવ છે, ભાગ છે, શરીરનો ભાગ છે. તો અવયવ વિશે આપણે જોઈએ ગણિતની પરિભાષામાં, તો અવયવ એક પૂર્ણ સંખ્યા છે. અવયવ પૂર્ણ સંખ્યા છે જેને સમાન રૂપે બીજી સંખ્યામાં વિભાજિત કરી શકાય છે. એટલે કે અવયવ એક પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા આપણે સમજી શકીએ છીએ કે 0 થી લઈને અનંત સુધીની સંખ્યા, 0 થી લઈને અનંત સુધીની જે સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય છે. તો એ પૂર્ણ સંખ્યા છે જેને સમાન રૂપે બીજી સંખ્યામાં વિભાજિત કરી શકાય છે. હવે બીજી સમાન રૂપે એટલે કઈ રીતે? તો આપણે એ ચિત્ર વડે દર્શાવીએ. કોઈ પણ સંખ્યા છે, માની લો કે આપણે 12 સંખ્યા લઈએ, સંખ્યા 12. ઓકે, 12 સંખ્યાના અવયવ પાડીએ તો અવયવ આપણને સંખ્યાને નાના નાના ટુકડામાં વિભાજિત કરવાની રીત આપે છે. અવયવના અવયવ ચિત્ર વડે દર્શાવવા આપણે તબક્કાનો ઉપયોગ કરીશું. કઈ રીતના ઉપયોગ કરીશું? તો મિત્રો, અહીંયા એક હાર આપે છે, એટલે કે તમને અહીંયા એક ખાનું, જે લંબચોરસ ખાનું દેખાય છે એ લંબચોરસ એક હાર છે. હવે એ હારની સંખ્યા કેટલી છે? 1. હારની સંખ્યા 1 છે, બરાબર. તો એક હારની અંદર આપણે સૌપ્રથમ 12 તબક્કા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આમ 12 તબક્કા કર્યા છે અને હારની સંખ્યા કેટલી છે? 1 છે. એટલે કે એક હારમાં આપણે 12 તબક્કા કર્યા છે. હવે 12 તબક્કા આપણે હવે 2 હારનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા શું કર્યું કે એક હારની અંદર 12 તબક્કા કર્યા. હવે આપણે શું કરીશું કે 2 હાર લઈશું, બરાબર. એટલે કે 2 ખાના છે. હવે 2 ખાનાની અંદર આપણે એવી રીતે તબક્કા કરીશું કે જે સમાન રૂપે બીજી સંખ્યામાં વિભાજિત થાય છે. તબક્કાની સંખ્યા 12 જ થવી જોઈએ. તબક્કાની સંખ્યા 12 જ થવી જોઈએ. પણ કેવી થવી જોઈએ? બંને હારમાં સમાન રૂપે. બંને હારમાં સમાન રૂપે એટલે કે બંને ખાનામાં સમાન રૂપે સરખી. હવે ઉપર તમે 5 કરો ટપકા તો નીચે પણ 5 કરવા પડે. ઉપર તમે 6 કરો તો નીચે પણ 6 કરવા પડે. એટલે કે બંને ખાનામાં સમાન રીતે વિભાજિત થયેલી હોવી જોઈએ. તો આપણે અહીંયા 2 હાર લીધા છે. હવે તો 2 હારમાં આપણે એવી રીતે ટપકાને દર્શાવીશું કે બંને ખાનામાં સમાન રીતે વિભાજિત થાય. તો આપણે અહીંયા 6 ટપકા લઈશું. એક હારની અંદર 6 ટપકા અને બીજા હારની અંદર પણ 6 ટપકા. કુલ મળીને થાય છે 12 તબક્કા. તો કઈ રીતના એ દર્શાવીએ? 1, 2, 3, 4, 5 અને 6. એવી રીતે એક હારની અંદર 6 ટપકા થયા. બીજા હારની વાત કરીએ તો 1, 2, 3, 4, 5 અને 6. તો આ રીતે આપણે 6 અને 6 12 તબક્કા કર્યા. કેટલા હારમાં? 2 હારમાં. તો આપણે સમાન રૂપે બીજી સંખ્યામાં વિભાજિત કરી શકાય છે. 6 ટપકાની સંખ્યા 12, પણ આપણે અલગ અલગ રીતે બીજી સંખ્યામાં વિભાજિત કરવા માટે આપણે શું કર્યું? 2 હારનો ઉપયોગ કર્યો. એવી રીતે આપણે હવે 3 હાર લઈશું. કેટલા? 3 હાર. હવે 3 હારની અંદર આપણે કુલ મળીને 12 તબક્કા થવા જોઈએ અને દરેક હારની અંદર સમાન રૂપે ટપકા થયેલા હોવા જોઈએ. નહીં કે પહેલા ખાનામાં 2, બીજા ખાનામાં 4 થયા, બરાબર, અને ત્રીજા ખાનામાં 6, આવી રીતે નહીં. દરેક ટપકાની અંદર સમાન રીતે વિભાજિત થયેલા હોવા જોઈએ. માની લો કે પહેલા ખાનામાં એટલે કે પહેલા હારમાં 3 હોય તો બીજામાં પણ 3 અને ત્રીજામાં પણ
3 તો આ રીતે આપણે કરવાના છે પરંતુ એવી રીતે સમાન રીતે વિભાજિત કરવા જોઈએ કે કુલ મળીને 12 તબક્કા થવા જોઈએ આપણી પાસે 3 હાર છે કેટલા 3 હાર છે તો 3 હારમાં આપણે એક હારની અંદર 4 તબક્કા કરીશું તો જેથી કરીને દરેક હારની અંદર 4 તબક્કા કરતા કુલ મળીને 12 તબક્કા થાય છે તો અહીંયા આપણે 4 4 4 આ રીતે તબક્કા કરીશું હવે તમે જોઈ શકો કે કુલ મળીને તબક્કાની સંખ્યા કેટલી થાય છે 12 થાય છે અને હારની સંખ્યા છે 3 થાય છે તો હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે જે 12 ના અવયવ તો કયા કયા અવયવ પડ્યા તો 12 ના અવયવ પાડવા માટે મેં એક સંખ્યા અહીંયા એક હાર લીધી હતી એ હાર કયા હતા આપણે હાર કયા કયા લીધા છે અહીંયા હારની સંખ્યા છે અહીં આપણે લખી શકીએ હાર બરાબર તો હારની સંખ્યા આપણે અહીંયા લેવામાં આવી હતી 1 ત્યાર પછી 2 ત્યાર પછી 3 તમે ધારો તો 4 પણ લઈ શકો હારની સંખ્યા 4 પણ લઈ શકાય છે બરાબર હવે ટપકાની સંખ્યા અહીંયા દર્શાવી તો ટપકાની સંખ્યા તો 12 જ છે ટપકાની સંખ્યા કઈ છે 12 બરાબર ટપકાની સંખ્યા દરેકમાં તમે જોઈ શકો કે એક હરોળ હતી એમાં 12 હતા હવે આમાં કેટલા છે 6 છે બરાબર 6 હવે આની અંદર 4 છે અને કદાચ તમે 3 હાર લઈ તો એની અંદર 3 તબક્કા પણ કરી શકાય છે તો આ બધી જે સંખ્યા મળી એ શું કહેવાય છે અવયવ કહેવાય છે શું કહેવાય છે અવયવ કહેવાય છે તો એ અવયવ છે 12 ના અવયવ તો અહીંયા આપણે સમજી શકીએ કે 12 ના અવયવ કયા કયા મળે છે તો કઈ સંખ્યા અહીંયા આપણને મળી છે એક હાર એટલે કે 1 પછી એમાં 2 હાર લીધી સંખ્યા 2 હાર તમે 3 હાર પણ લઈ શકો છો 4 હાર પણ લઈ શકો છો 6 હાર પણ લઈ શકીએ બરાબર આવી રીતના અલગ અલગ હાર લઈ શકીએ પરંતુ તબક્કાની સંખ્યા પણ બદલાતી જાય છે અહીંયા આપણે જે અહીંયા લખી છે એ પ્રમાણે 12 તબક્કા એટલે 12 પણ આવી શકે છે અહીંયા 6 તબક્કા આપણે દર્શાવી દીધા મેં 6 હારની સંખ્યા લખી 6 ત્યાર પછી 4 સંખ્યા 6 બરાબર ત્યાર પછી સીધે આપણે લખીએ 12 બરાબર તો આ શું કહેવાય છે એના 12 ના અવયવ હજુ સુધી તમને ના સમજાયું હોય તો હજુ આપણે એક્ઝામ્પલ જોઈએ જેમ કે એક ચિત્ર વગર આપણે અવયવ શોધવાનો પ્રયત્ન કરીએ જેમ કે એક સંખ્યા આપેલી છે 16 ના આપણે અવયવ પાડવાના છે તો 16 ના અવયવનો અર્થ એ થાય છે કે આપણે હમણાં જ જોયું એ પ્રમાણે કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનું શું કહેવાય છે અવયવ કહેવાય છે તો આપણે 16 ના અવયવ હવે 16 ને આપણે એવી સંખ્યા જે સંખ્યા વડે 16 ને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ તો 16 ને આપણે કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ જેમ કે 16 ને હું 2 વડે ભાગી શકું 1 વડે તો ભાગી શકાય છે પરંતુ 2 વડે પણ ભાગી શકાય 3 વડે ભાગી શકાય ના ભાગી શકાય 4 વડે ભાગી શકાય છે બરાબર તો 1 2 4 આ સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ એનાથી વિશેષ આગળ જઈએ તો 8 અને 16 તો આ કઈ રીતના સંખ્યા મળી એને આપણે સમજીએ 1 2 4 8 અને 16 આ સંખ્યા ક્યાંથી મળી તો જ્યારે હું 16 ને 1 વડે ભાગાકાર કરું તો 16 × 16 મળી જાય મને બરાબર નિશેષ જવાબ મળે છે આ રીતે મળી જાય બીજું જોઈએ આપણે 2 વડે ભાગાકાર કરીએ 16 નો તો 2 × 8 16 અહીંયા પણ તમે જો 16 માંથી 16 બાદ કરો એટલે શેષ 0 બચે છે શેષ 0 બચે એનો મતલબ એમ થાય છે કે એ નિશેષ કહેવાય છે નિશેષ ભાગી શકાય એમ કહેવાય છે ઓકે આગળ જતા 16 વડે 4 વડે પણ નિશેષ ભાગી શકાય છે 8 વડે પણ નિશેષ ભાગી શકાય છે 8 દુ 16 અને 16 × 16 તમે ઘડિયો તૈયાર કર્યો હોય તો તમને તરત જ ખબર પડી જાય છે કે જે ઘડિયામાં 16
16 આવતો હોય તો એ સંખ્યા નિશેષ ભાગી શકાય છે એમ કહેવાય છે. આપણે જાણીએ કે 16 × 16, પછી 2 વડે ક્યારે 2 નો ઘડિયો હોય તો 2 × 8 = 16, એટલે કે જે ઘડિયાની અંદર આવે છે 16 તો એ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે. 4 ના ઘડિયામાં પણ આવે છે 4 × 16, અને 8 ના ઘડિયામાં પણ આવે છે 8 × 16 અને 16 × 16. તો આ જે સંખ્યા જે છે એ ઘડિયાની અંદર આવે છે તો એ સંખ્યાઓ વડે આપેલી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા આપણે જોઈએ કે 1 એ 16 નો અવયવ કહેવાય છે, કારણ કે 1 વડે આપણે એને નિશેષ ભાગી શકાય છે. 2 એ 16 નો અવયવ કહેવાય છે. કેમ? 2 એ 16 નો અવયવ છે, કારણ કે 16 છે તો 16 ની અંદર કયા કયા અવયવ પડ્યા? 1, 2, 4, 8, 16. તો આ તમામ સંખ્યાઓ 1, 2, 4, 8, 16 એ તમામ સંખ્યાઓ શું કહેવાય છે? 16 ના અવયવ કહેવાય છે. 16 ના અવયવ. હવે ધારો કે એક્ઝામ્પલ તરીકે હું તમને સવાલ પૂછું કે 4 એ 16 નો અવયવ કહેવાય? 4 એ 16 નો અવયવ કહેવાય? તો આપણો જવાબ શું આવશે? હા, કહેવાય. અને જો હું એમ પૂછું કે 5 એ 16 નો અવયવ કહેવાશે? ના કહેવાય. શું જવાબ આવશે? ના, કારણ કે 5 જે 16 ના અવયવમાં 5 આવે નહીં, એટલે કે 5 વડે 16 ને ભાગી શકાય નહીં. તો આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતના? તો 16 ભાગ્યા 5, બરાબર? 5 તારી 15, અને 16 માંથી 5 બાદ કરીએ તો જવાબ શું બચે છે? શેષ 1 બચે છે. અહીંયા શેષ શું આવવું જોઈએ? નિશેષ, એટલે કે શૂન્ય આવવો જોઈએ. અહીંયા શૂન્ય મળવો જોઈએ, પરંતુ અહીંયા 1 બચે છે, એટલે કે 5 વડે ભાગી શકાય નહીં, એટલે કે 5 એનો અવયવ આવે નહીં. બરાબર? તો આપણે અહીંયા આ રીતે સમજ્યા. તો 16 ના અવયવ 1, 2, 4, 8 અને 16 છે. દરેક સંખ્યા પાસે અવયવ તરીકે 1 હોય છે. આ ખાસ બાબત. દરેક સંખ્યા પાસે કોઈ પણ સંખ્યા હોય, એ કોઈ પણ સંખ્યા હોય, આગળ આપણે ભણવાના છે કે વિભાજ્ય, અવિભાજ્ય કોઈ પણ સંખ્યા હોય તો દરેક સંખ્યા પાસે અવયવ તરીકે 1 હોય અને હોય જ છે. આ ખાસ યાદ રાખજો. દરેક સંખ્યા પાસે અવયવ તરીકે 1 હોય. કોઈ પણ સંખ્યા હોય, ભલે ને એ 8 હોય, 100 હોય, 200 કે જેટલી મોટી સંખ્યા હોય, દરેક પાસે એક સંખ્યા હોય જ છે, એક અવયવ તરીકે હોય છે. એનો એક અવયવ તો હોય જ છે. બીજું શું કહેવામાં આવે છે કે દરેક સંખ્યા પાસે અવયવ તરીકે તે સંખ્યા પોતે, એટલે કહેવાનો મતલબ કે જો માની લો કે 16 ના અવયવ પાડ્યા છે, તો 16 ના અવયવ પાડ્યા તો આપણે અહીંયા કઈ કઈ સંખ્યા આવી? 1, 2, 4, 8, 16. બરાબર? હવે અહીંયા આપણે ક્લિયર કરવાનું છે કે 1 જે છે એ કોઈ પણ સંખ્યા હોય તો એનો અવયવ તરીકે 1 હોય જ. બરાબર? આ ખાસ યાદ રાખજો. દરેક સંખ્યા પાસે એનો અવયવ 1 છે, એ તો એનો અવયવ હોય જ. અને બીજી સંખ્યા છે એ પોતે, તો એક અવયવ હોય અને પોતે એ એનો પોતાનો અવયવ કહેવાય છે. એટલે આ બંને સંખ્યા તો એ સંખ્યાની અંદર અવયવ તરીકે 100% હોવાના જ. બરાબર? હવે કેટલીક સંખ્યાઓમાં 2 પણ આવી શકે છે, 3 પણ, 2 થી વધારે પણ આવી શકે છે. બરાબર? તો અહીંયા 16 ના અવયવ તરીકે વધારે બીજી સંખ્યા કઈ મળે છે? 2, 4 અને 8. કેમ? કારણ કે 16 ને આપણે 2 વડે પણ ભાગી શકીએ, 16 ને આપણે 4 વડે પણ ભાગી શકીએ, અને 16 ને 8 વડે પણ નિશેષ ભાગી શકાય છે. જેથી કરીને 1 અને 16 તો છે જ એના અવયવ, પરંતુ અન્ય 2, 4 અને 8 એ એના એક્સ્ટ્રા, એટલે કે બીજા અન્ય એના અવયવ છે. એવી રીતે આપણે અહીંયા જોઈએ તો 1 એ 10 નો અવયવ કહેવાય છે. બરાબર? 10 ના અવયવ તરીકે આપણે લઈ શકીએ તો 2 અને 5. 2 અને 5 એ શું કહેવાય છે? 10 ના અવયવ કહેવાય છે. એટલે કે 10 ના અવયવ જો પાડવા હોય તો 1, 2, 5 અને પોતે સંખ્યા 10. એટલે કે અહીંયા આપણે લઈ શકીએ કે 1 અને આ 10, આ બંને સંખ્યા તો આવવાની જ છે 10 ના અવયવ તરીકે, પરંતુ અન્ય જે સંખ્યાઓ છે કે જે 10 વડે ભાગી શકાય, તો એ 2 ને આપણે 10 વડે ભાગી શકીએ છીએ, અને 5 ને પણ આપણે 10 ને ભાગી શકીએ છીએ. 5 વડે 10 ને ભાગી શકાય છે. એવી રીતે આગળની સંખ્યા, કેટલીક સંખ્યા આપેલી છે 364 નો અવયવ 1,
5787 નો અવયવ 1 એટલે કે 1 જે છે એ દરેક સંખ્યાનો એક અવયવ તરીકે રહેલો હોય છે અને બીજી સંખ્યા કે દરેક સંખ્યા પાસે અવયવ તરીકે સંખ્યા પોતે હોય છે માની લો કે 41 નો અવયવ તો 41 પોતે 128 નો અવયવ તો 128 પોતે છે 4379 તો 4379 પોતે સંખ્યા હોય છે બરાબર તો આપણે અહીંયા આગળ જોઈએ હવે આપણે અહીંયા સમજીશું અવયવોની જોડ હવે અવયવોની જોડ એટલે શું એ પહેલા તો આપણે ક્લિયર કરીએ અહીંયા અવયવોની જોડ એટલે કે જે પણ સંખ્યા હોય જે બે સંખ્યાઓને સાથે ગુણીએ તો તેને અવયવની જોડ કહેવામાં આવે છે આની વ્યાખ્યા શું કહેવામાં આવે છે કે જે બે સંખ્યાઓને સાથે ગુણીએ તેને અવયવોની જોડ કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે આપણે 40 માટેની જોઈએ તો 40 ક્યારે આવે છે 40 ક્યારે આવે છે તો 40 આપણે 40 એકો 40 આ એક જોડ બની બરાબર આ એક જોડ બની બીજી જોઈએ કે 20 દુ 40 આ બીજી જોડ બની બરાબર 20 દુ 40 આગળ પણ બની શકે છે જેમ કે 10 ચોક 40 બરાબર 10 ચોક 40 આ રીતે અન્ય સંખ્યા વડે પણ આપણે કરી શકીએ છીએ આગળ અહીં આપણે જોઈએ 8ની બરાબર 8ની અવયવોની જોડ 8 સંખ્યામાં આપણે લઈએ તો જો 8 માટે 8 એકુ 8 આ એક જોડ બની અને 2 ચોક બરાબર તો આ ઘડિયાની અંદર આપણે સમજીએ છીએ કે 8 ક્યારે આવે છે કે 8 એકુ 8 આ એક જોડ બની બરાબર અવયવની જોડ કહેવાય છે આ શું કહેવાય છે 8 માટે અવયવની જોડ કહેવાય છે બીજી કઈ સંખ્યા બને છે 2 ચોક 8 એટલે કે આ બીજી એટલે અહીંયા 8 માટે 2 જોડ બને છે એવી રીતે 20 માટે જોઈએ તો 20ની અવયવોની જોડ 20ની અવયવોની જોડ તો પ્રથમ જોડ બને છે 20 એકુ 20 બીજી જોડ બને છે 10 દુ 20 એટલે કે 10 દુ 20 2 ગુણ્યા 10 તો આ રીતે આપણને પ્રથમ અને બીજી જોડ માટે આ પ્રમાણે મળે છે હવે આગળ જોઈએ 2 પછી 3 પણ 3 એટલે કે 3 સંખ્યા આવે છે પરંતુ 3 વડે 20 ને આપણે ભાગી શકીએ નહીં એટલે કે 20 મેળવવા 3 વડે ગુણી શકાય નહીં બરાબર કેમ ના ગુણી શકાય કેમ કે 3 ના ઘડિયામાં 20 આવે નહીં એટલે કે 20 એ 3 નો અવયવી નથી અવયવ વિશે પછી આપણે સમજીશું તેથી 3 એ 20 ના અવયવ ના કહેવાય 20 મેળવવા માટે 3 પછીની સંખ્યા 4 છે 4 સાથે ગુણી શકાય છે જેમ કે 4 પંચા 20 બરાબર 4 પંચા 20 આમ કરતા આપણને જે જવાબ મળે છે એ 20 એટલે આ એક જોડ થઈ બરાબર તો અહીંયા આપણને કઈ સંખ્યા મળી છે 1 2 4 5 10 અને 20 તો આ શું કહેવાય છે 20 માટેના અવયવ કહેવાય છે 20 ના અવયવ કહેવાય છે તો મિત્રો અહીંયા આપણે અવયવ વિશે માહિતી મેળવી અવયવ એટલે કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે ફરી એકવાર આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે બીજું જોઈએ કે અવયવ એ આપેલી સંખ્યા કરતાં ક્યારેય મોટો હોતો નથી અવયવ એ આપેલી સંખ્યા કરતાં ક્યારેય મોટો હોતો નથી જેમ કે આપણે કંઈ એક્ઝામ્પલ તરીકે લઈએ 6 ના અવયવ આપણે પાડવાના છે તો 6 ના અવયવ પાડીએ તો 6 ના અવયવ આપણને મળે છે કઈ સંખ્યા મળે છે 6 ના અવયવ એટલે કે 1 એ દરેક સંખ્યાનો અવયવ કહેવાય છે 1 એ દરેક સંખ્યાનો અવયવ કહેવાય છે હવે 6 ને આપણે કઈ સંખ્યા વડે ભાગી શકીએ તો 6 ને આપણે 2 તારી 6 થઈ છે એટલે કે 2 અને આ 3 બરાબર હવે એના સિવાય બીજી કોઈ સંખ્યા આવી શકે ના આવી શકે અને હવે રહી ગઈ છે 6 એટલે કે પોતે સંખ્યા એ પોતાનો અવયવ કહેવાય છે બરાબર એટલે કે બે સંખ્યા તો ઇઝીલી આપણને મળી જાય છે એક દરેક સંખ્યાનો અવયવ છે અને પોતે પોતાનો અવયવ છે એટલે આ બંને સંખ્યા તો અવયવ મળી જવાના એના સિવાયની જે 2 અને 3 જે સંખ્યા મળી એ એક્સ્ટ્રા આપણને મળી છે કે જેના વડે 6 ને આપણે ગુણી શકીએ છીએ અને 2 વડે 3 ને પણ 6 ને પણ ભાગી શકાય છે અને 3 વડે પણ 6 ને ભાગી શકાય એટલે કે જે સંખ્યા વડે 2 વડે અને 3 વડે 6 ને
નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો શું કહેવાય છે? અવયવ કહેવાય છે. એક એ દરેક સંખ્યાનો અવયવ છે. આપણે લખ્યું એક એ દરેક સંખ્યાનો અવયવ છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે 6 નું ઉદાહરણ લીધું છે. એવી રીતના 18 નું આપણે લઈએ તો અહીંયા 18 નું પણ આપવામાં આવેલ છે. 18 એકુ 18, બરાબર. તો 18 ના અવયવ કેવી રીતે પડે છે? 18 એકુ 18 એટલે કે 1 અને પોતે સંખ્યા 18, બરાબર. તો 18 ને બીજી અન્ય કઈ કઈ સંખ્યા વડે આપણે ભાગી શકીએ? તો 2 વડે પણ ભાગી શકીએ, એટલે કે 2 નવા 18 થાય છે, બરાબર. 2 નવા 18 થાય છે. પછી 3 છંગ 18 થાય છે. અને આગળ જોઈએ તો એના 6, બરાબર, 6 વડે, પછી 9 વડે. આને ક્રમ વાઇઝ આપણે ગોઠવીએ તો 1, 2, 3, 6, 9 અને 18. આ શું મળ્યું? 18 ના અવયવ મળ્યા, બરાબર. આ મળ્યું એ 18 નું અવયવ મળ્યા. હવે આપણે ખાસ બાબત અહીંયા ધ્યાન રાખવાની છે કે જે સંખ્યા હોય, બરાબર, એનાથી ક્યારે મોટો અવયવ એ આપેલી સંખ્યા કરતા, આપેલી સંખ્યા કઈ છે? 18. આપેલી સંખ્યા 18, તો 18 થી ક્યારે મોટો હોતો નથી. જો બધી સંખ્યા જે અવયવ મળ્યા એ 18 થી નાના જ મળ્યા. 18 થી નાના મળ્યા ને, 9, 6, 3, 2, 1, બરાબર. અને એક સંખ્યા એમાં અવયવમાં એક સંખ્યા એવી હશે કે જે એનાથી જે આપેલી સંખ્યાના અડધા હશે. આપેલી સંખ્યાના અડધા 18 હોય તો એના અડધા 9 હોય છે, બરાબર. તો આ રીતે મળે છે. 18 હોય તો એના અડધા કેટલા મળે છે? 9 હોય છે, બરાબર. 10 હોય તો એના અડધા 5 હોય છે. તો એવી એક સંખ્યા તમને અવયવમાં મળે છે. સંખ્યા પોતે જ પોતાનો અવયવ છે. આવા મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે. પહેલો મુદ્દો આપણે એ જોયો કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે. આપણે પહેલા સમજ્યા. ત્યાર પછી સંખ્યા પોતે પોતાનો અવયવ છે. તો 7 જે છે તો એક દરેક સંખ્યાનો અવયવ તો છે, અને બીજી 7 સંખ્યા એ પોતે પોતાનો અવયવ છે. એટલે કે 7, અહીંયા 7 એ પોતે પોતાનો અવયવ કહેવાય છે. એવી રીતના કોઈક સંખ્યા લઈએ 12. તો 12 ના અવયવ આપણે પહેલા પણ જોઈ ગયા. તો એક એ દરેક સંખ્યાનો અવયવ છે, બરાબર. અને પોતે સંખ્યા 12, આ પોતે પોતાનો અવયવ કહેવાય છે. એટલે આ બંને સંખ્યા તો છે જ, બરાબર. બંને સંખ્યા જે છે એ એકબીજાના અવયવ તો છે જ, 1 અને 12. પણ એના સિવાયના બીજા કયા આવી શકે? તો 12 ને આપણે 2 વડે પણ ભાગી શકીએ, 3 વડે પણ ભાગી શકીએ, 4 વડે પણ ભાગી શકીએ, અને 6 વડે પણ ભાગી શકીએ છીએ, બરાબર છે. એટલે જે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા આપેલ સંખ્યાનો શું કહેવાય છે? અવયવ કહેવાય છે. આને ક્રમ વાઇઝ આપણે ગોઠવીએ તો 1, 2, 3, 4, 6 અને 12. તમને પહેલા પણ કીધું હતું કે એક સંખ્યા એવી મળે છે, એક સંખ્યા એવી મળે છે કે જે 12 ના અડધા હોય, એટલે કે આપેલી સંખ્યાના અડધા કહેવાય છે. નેક્સ્ટ જોઈએ આપણે. હવે અહીંયા એ સમજીશું દરેક સંખ્યાનો અવયવ, દરેક સંખ્યાનો અવયવ એટલે જ સંખ્યાનો ભાજક કહેવાય છે. હવે તમને ભાગાકાર કરતા આવડતું હોય તો એના ભાગો તમને ખ્યાલ હોવા જોઈએ. આપણે ભાગાકાર વિશે થોડું સમજૂતી મેળવી લઈએ. હવે જો જે સંખ્યા વડે ભાગીએ છીએ, બરાબર. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે 2 લઈએ ને અહીંયા લઈએ છીએ 16, બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે 2 અને 16 લીધા છે. તો મિત્રો હવે અહીંયા 16 ભાગ્યા 2 એટલે કે 16 ને આપણે 2 વડે ભાગાકાર કરવાનો છે. 16 ને 2 વડે ભાગાકાર કરવાનો. તો 16 જે છે એ શું કહેવાશે? 16 જે છે એ ભાજ્ય કહેવાય છે. શું કહેવાય? ભાજ્ય કહેવાય છે. 2 છે એ શું કહેવાય છે? ભાજક કહેવાય, બરાબર. ભાજક કહેવાય છે. ખ્યાલ આવ્યો? 16 એ ભાજ્ય છે અને 2 છે એ ભાજક છે. એટલે કે જે સંખ્યા વડે આપણે ભાગીએ, જે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગીએ છે તો એ સંખ્યા ભાજક કહેવાય છે. અને ભાગતા તમને ભાગફળ અહીંયા તે તમને જે પણ જવાબ મળે છે, અહીંયા જે પણ જવાબ મળે છે, જેમ કે ભાગતા આપણને અહીંયા જવાબ મળ્યો છે 8, બરાબર. 2 8 16. તો આ જે જવાબ મળ્યો એ શું કહેવાય છે? ભાગફળ કહેવાય, ભાગફળ કહેવાય છે. અને આગળ અહીંયા આપણે લખીએ કે 2 8 16, બરાબર. તો 16 માંથી 16 બાદબાકી કરવાની હોય છે, કરતા આપણને શેષ મળે છે. હવે જે શેષ મળ્યો
બરાબર, શેષ શું મળ્યો? 0 મળ્યો. બરાબર, તો એ શું કહેવાય છે? 0 મળે એટલે એ કહેવાય છે નિઃશેષ. બરાબર, એ કહેવાય છે નિઃશેષ. તો અહીંયા મળે છે શેષ, નિઃશેષ મળે છે. તો આ રીતે આપણે ભાગાકાર એટલે કે જે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય તો એ સંખ્યાનો શું કહેવાય છે? અવયવ. એટલે અહીંયા 16નો અવયવ 2 મળે છે. તો 2 સિવાય બીજી અન્ય સંખ્યાઓ આપણે લઈએ તો 16ના અવયવ તરીકે આપણે 2 વડે પણ ભાગી શકીએ. ભાઈ 2 વડે તો આપણે જોયું છે. એને આપણે 4 વડે પણ ભાગી શકીએ, 8 વડે અને 16 વડે. બરાબર, તો આ દરેક સંખ્યા જે છે એના વડે આપણે ભાગી શકીએ. હવે જે સંખ્યા વડે ભાગીએ એ શું કહેવાય છે? ભાજક કહેવાય છે. બરાબર, શું કહેવાય છે? ભાજક કહેવાય છે. એટલે કે અહીં આપેલ દરેક સંખ્યા જેમ કે 1 2 4 8 16 દરેક સંખ્યા એ તે સંખ્યાનો શું કહેવાય છે? ભાજક કહેવાય છે. ઉદાહરણ તરીકે આગળ જોઈએ, દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા તેના બરાબર છે. હવે જો 34ના અવયવ અહીંયા પાડવાના છે. 34ના તો 34 ક્યારે આવે છે? કે 34 એકુ 34 આવે છે. ત્યાર પછી 17 દુ 34 આવે છે. હવે એના સિવાય તો બીજી કોઈ સંખ્યામાં 34 આવે નહીં. તો અહીંયા જે આપણને મળ્યા, કઈ સંખ્યા મળી? 1 મળી, 2 17 અને 34. આ શું કહેવાય છે? 34ના અવયવ કહેવાય છે. કયા મળ્યા? 1 2 17 અને 34. તો એ 34ના અવયવ કહેવાય છે. હવે અહીંયા વાક્ય એ પ્રમાણે લખ્યું છે, દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો હોય છે. એટલે કે દરેક અવયવ આપેલી સંખ્યા કઈ છે? 34. 34 કરતા નાના હોય, જેમ કે 1 2 17 એ 34 કરતા નાના હોય. અને એક અવયવ મળે છે કે જે એને બરાબર હોય છે. એક અવયવ એવો હોય છે કે આપેલી સંખ્યાના બરાબર હોય છે. બાકીની જે સંખ્યા છે એ એના કરતા નાની હોય. બરાબર, ચાલો આગળ જોઈએ. હવે આપણે મેળવીશું અવયવી. અવયવી કોને કહેવાય? અવયવી એટલે કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવી શોધવા માટે સૌથી પહેલા આપેલી સંખ્યાના ગુણકની યાદી બનાવવી પડે. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવી શોધવા માટે સૌથી પહેલા તો આપેલી સંખ્યાના ગુણક. હવે ગુણક એટલે શું એ આપણે સમજીએ. ત્યારબાદ તેમના સામાન્ય ગુણક શોધી શકાય છે. જે રીતે આપેલી સંખ્યાના ગુણક અસંખ્ય મળે છે. ગુણક કેવા મળે છે? અસંખ્ય મળે છે. તે જ રીતે આપેલી સંખ્યાઓના સામાન્ય ગુણક અવયવી અસંખ્ય મળે છે. અવયવમાં શું હતું? ચોક્કસ સંખ્યા મળે. બરાબર ને? દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતા વધારે અથવા તેના બરાબર હોય છે. આપેલી સંખ્યાના અવયવીની સંખ્યા કેવી હોય છે? અનંત હોય છે. દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી હોય છે. હવે આ બધા વાક્યો કઈ રીતે આપણે અહીંયા સમજી શકીએ? જેમ કે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. જો અવયવ વિશે આપણે અહીંયા સમજીએ તો કોઈ પણ સંખ્યા હોય, અનંત સુધીની કોઈ પણ સંખ્યા હોય એ દરેકનો અવયવી તરીકે આપણે લઈએ તો સમજીએ, દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતા વધારે અથવા તેના બરાબર. હવે બરાબરનો મતલબ શું થાય છે? કે કોઈ સંખ્યા છે 7. ઉદાહરણ તરીકે આપણે 7 લઈ લઈએ તો 7ના અવયવી મેળવવાના છે. 7ના અવયવી મેળવવાના છે. તો 7ના અવયવ મેળવવા માટે પ્રથમ અવયવી તો એ પોતે છે. પ્રથમ અવયવી એટલે પોતે, એટલે કે એના બરાબર છે 7ના અવયવી, એટલે એના બરાબર જ 7 મળ્યા. બરાબર, એ પ્રથમ અવયવી છે. હવે બીજો અવયવ એટલે શું? તો 7ના ગુણક. 7ના ગુણક એટલે શું? કે પ્રથમ અવયવી કયો મળ્યો? 7 એકુ 7. બરાબર, આ પ્રથમ અવયવી કહેવાય છે. આ પ્રથમ. બીજો અવયવી કયો કહેવાય છે? 7ને આપણે 2 વડે ગુણાકાર કરીએ એટલે કે 7 દુ 14. આ બીજો અવયવી મળ્યો. ત્રીજો અવયવીની આપણે વાત કરીએ તો 7 તરી 21. બરાબર, તો આ ત્રીજો અવયવી. ચોથો અવયવીની વાત કરીએ તો 7 ગુણ્યા 4 એટલે કે 7 ચોક 28. આ રીતે ચોથો ગુણક મળે છે. પાંચમા ગુણકની આપણે વાત કરીએ તો 7 પંચા 35. તો આપણે પ્રથમ 5 હોય એવા અવયવી વિશે અહીંયા સમજ્યા કે અવયવી કઈ રીતે આપણે કાઢી શકીએ. તો 7ના અવયવી તરીકે 7થી વધારે, 7 કરતા વધારે, જો 7 કરતા વધારે મળ્યા ને 14 21 28 35
પછી આનાથી આગળ જાય તો 7×42, 49, 56 તો વધતા જાય છે, પરંતુ એક સંખ્યા એવી છે કે પ્રથમ અવયવી કે એના બરાબર હોય છે. આપેલી સંખ્યાના અવયવીની સંખ્યા કેવી હોય છે? અનંત હોય છે. હવે એવું નહીં કે કોઈ જગ્યાએ અટકી જાય, આ ક્રમ ચાલુ જ રહેશે. જેમ કે 5ના અવયવી, હવે 5ના અવયવી એટલે કે પ્રથમ અવયવી પોતે છે 5 × 5, પછી બીજો અવયવી છે એને 2 વડે ગુણાકાર કરવાનો, 5×2 = 10 એટલે કે આ 10 બીજો અવયવી. ત્રીજો અવયવી 5×3 = 15, બરાબર. ચોથો અવયવી છે 5×4 = 20, પાછું 25 અને 5×6 = 30, આગળ ચાલીએ તો 5×35 = 40, 45, બરાબર, 50, આવી રીતે અનંત સુધીની એવી અવયવીની સંખ્યા જોવા મળે છે. હવે આગળ જોઈએ, દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી હોય છે, બરાબર. પોતે પોતાનો, જેમ કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લીધું હતું 7ના અવયવી, તો પોતે પોતાનો પ્રથમ અવયવી તો 7 છે જ, બરાબર. 7 એ પોતાનો એક અવયવી છે, કારણ કે 7 ક્યારે મળે છે? પ્રથમ અવયવી 7 એક સાથે ગુણાકાર કરતા એ જ જવાબ મળે છે, એટલે કે 7 મળે છે. એનો પોતે પોતાનો એક અવયવી કહેવાય છે. તો મિત્રો આપણે આ જ બાબત અહીંયા આપણે સમજ્યા અવયવ અને અવયવી વિશે. અવયવ અને અવયવ એકબીજાથી અલગ છે. અવયવને ફેક્ટર કહેવામાં આવે છે, અવયવને અંગ્રેજીમાં મલ્ટીપ્લસ કહેવામાં આવે છે. અવયવ એટલે કે દરેક સંખ્યાનો અવયવ તો એક હોય જ, બરાબર, અને પોતે પોતાનો એક, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ કહેવાય છે. દરેક સંખ્યાનો અવયવ એ તે સંખ્યાનો ભાજક છે, એ પણ આપણે સમજી ગયા. દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર હોય છે. આપેલી સંખ્યાના અવયવની સંખ્યા કેવી હોય છે? મર્યાદિત હોય છે, ચોક્કસ હોય છે, બરાબર. અવયવીની હમણાં આપણે વાત કરી કે અવયવ જે સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તો તેના બરાબર હોય છે. આપેલી સંખ્યાના અવયવની સંખ્યા કેવી હોય છે? અનંત હોય છે. દરેક સંખ્યા પાસે પોતે પોતાનો એક અવયવી છે. તો ચાલો મિત્રો આપણે એને ચિત્ર સ્વરૂપે આપણે સમજીએ. ચલો, અવયવીને આપણે ચિત્ર સ્વરૂપે સમજીએ તો જ્યારે એક પૂર્ણ સંખ્યાને બીજી પૂર્ણ સંખ્યા સાથે ગુણતા, અહીંયા ગુણાકાર કરવાનો છે. અવયવીમાં ખાસ કરીને આપણે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે, બરાબર. ખાસ યાદ રાખજો, ગુણાકાર કરવાનો છે. તો જે સંખ્યા મળે એ શું કહેવાય છે? અવયવી કહેવાય છે. આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ, જેમ કે હું કોઈ સંખ્યા લઉં છું 3, બરાબર. 3ના અવયવી, 3ના અવયવી. હવે 3ના અવયવી પાડવાના છે આપણે અહીંયા ચિત્ર સ્વરૂપે. તો ચિત્ર વડે દર્શાવીએ તો પ્રથમ ખાના જે છે એ પ્રથમ ખાનામાં હું 3 એવા બિંદુ એટલે કે 3 તબક્કા કરું છું, બરાબર. 3 તબક્કા કરું છું. તો આ 3 તબક્કા કર્યા એટલે કે એક હાર છે. હવે એને 1 વડે ગુણાકાર કરીએ, 3ને 1 વડે ગુણાકાર કરું, બરાબર. 3ને 1 વડે ગુણાકાર કરું તો મને પ્રથમ અવયવી એ પોતે જ સંખ્યા મળે છે, એટલે કે 3 મળે છે. ચલો, હવે આપણે બીજા ખાનાની અંદર 3 તબક્કા કરીએ, બરાબર. 3 તબક્કા કરીએ છીએ, બરાબર, અને બીજા 3 તબક્કા કરીએ એટલે કુલ મળીને 6 તબક્કા થયા સમપ્રમાણમાં, એટલે કે બીજી સંખ્યા પૂર્ણ સંખ્યા સાથે ગુણતા જે સંખ્યા મળે તે અવયવી. હવે એની જ સંખ્યા છે 3 છે, 3ને હું 2 સાથે ગુણાકાર કરું તો 3×2 = 6 મળે છે, એટલે કે 6 તબક્કા થયા 1 2 3 4 5 6, બરાબર. એવી રીતે આપણે 3 × 3 કરીએ એટલે કે 9 મળે છે. તો આની અંદર આપણને ટપકાની સંખ્યા મળે છે 9, 1 2 3 4 5 6. અહીંયા બરાબર 2 ટપકા સાથે આપણે કર્યા હતા, 6 ટપકા મળ્યા હતા. હવે આપણે આગળ 7, 8 અને 9. તો આ રીતે ક્રમ આગળ ચાલ્યા જ કરે છે, અનંત સુધી આ ક્રમ ચાલે છે, બરાબર. એટલે કે 3 છે એ 3થી વધારે અથવા તો 3ને બરાબર એક અવયવી મળે છે. તો અવયવી 3ના અવયવી કયા મળે છે? 3થી વધારે મળે છે. જો 6, 9, 12, 15 આ રીતે આગળ વધશે અને પોતે બરાબર પણ મળે છે. તો આ અવયવીની ખાસિયત રહેલી છે. અવયવી વિશે આપણે સમજ્યા. ચલો, હવે આપણે અહીંયા
અવયવ અને અવયવી એકબીજા સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એ સમજીએ. 4 અને 7 બંને 28ના અવયવ છે. કઈ રીતના 28ના? કારણ કે 4 ગુણ્યા 7 બરાબર 28 થાય છે. એટલે કે અને 7 ગુણ્યા 4 કરો તો પણ 28 થાય છે. એટલે કે 28ના અવયવ કયા કયા છે? 7 અને 4. બરાબર. એ સિવાય પણ બીજી સંખ્યા આવે છે. 28ના અવયવ આપણે પાડીએ, 28ના અવયવ પાડીએ તો 1, બરાબર, 2, ત્યાર પછી સંખ્યા આવે છે 4, 7, બરાબર, અને આગળની સંખ્યા છે 14 અને 28. બરાબર. તો આ એના અવયવ છે, જેમાં 4 અને 7, બરાબર, 4 અને 7 પણ અવયવ છે. તો 4 અને 7 એ શું કહેવાય છે? 28ના અવયવ કહેવાય છે, કારણ કે તેઓ બંનેમાં 28માં સમાનરૂપે વિભાજિત થયેલા હોય છે. આગળ જોઈએ, 32 અને 4 સંખ્યાનો ઉપયોગ કરી નીચેનું વાક્ય પૂર્ણ કરવાનું છે. આપણે અહીંયા 32 અને ફક્ત 4 આ બે જ સંખ્યા લેવાની છે અને આ વાક્ય પૂર્ણ કરવાનું છે. 32 અને 4 ખાલી જગ્યા એ ખાલી જગ્યાનો અવયવ છે. તો અવયવ કોને કહેવાય? કે જે કોઈ પણ સંખ્યા હોય, 32 છે એ 32ને 4 વડે ભાગી શકાય. 32 ભાગ્યા 4 કરીએ તો એ ભાગી શકાય. તો 8, 4, 8, 32, બરાબર, શેષ 0 બચે છે. તો 4 વડે આ 32 સંખ્યાને ભાગી શકીએ, એટલે કે 32નો ભાજક 4 છે. બરાબર. તો 32ને આપણે 4 વડે ભાગી શકીએ. જે સંખ્યા વડે ભાગી શકીએ એ શું કહેવાય છે? એનો અવયવ કહેવાય છે. એટલે કે 4 એ 32નો અવયવ કહેવાય છે. બરાબર. આગળ 32 અને 4. હવે આનાથી ઉલટું જે છે કે 32 એ 4 સંખ્યાનો ખાલી જગ્યાનો અવયવી છે. અવયવી કોને કહેવાય છે? માની લો કે 4 છે તો 4ના ઘડિયામાં 32 આવે છે. બરાબર. આપણે જોઈએ તો 4ના ઘડિયામાં ક્યાં આવે છે? 8 સાથે કરતા 32 આવે. 8 ચોક 32, બરાબર, 32 આવે ને? બરાબર છે. એટલે 4ના ઘડિયામાં, એટલે કે 32 એ 8નો પણ અવયવી કહેવાય છે અને 4નો પણ અવયવી કહેવાય છે. બરાબર. તો 32ના જે 4 અને 8નો અવયવી કોણ છે? 32 છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 32 એ 4નો અવયવી છે. 32 એ 4નો અવયવી છે. જો 4 સિવાય કોઈ બીજી સંખ્યા હોય, જેમ કે 4, 8, કોઈ સંખ્યા 16, 2, તો આ દરેક સંખ્યા છે એ એનો અવયવી કહેવાય છે. ચાલો મિત્રો, આપણે કેટલાક એક્ઝામ્પલ અહીંયા જોઈએ. હવે એક્ઝામ્પલ તરીકે નીચેની સંખ્યાનો અવયવ આપો, જેમાં 16 છે. તો 16 જે છે એ કયા સંખ્યામાં અવયવ તરીકે આવે છે? 16ના અવયવ કયા છે તે આપણે જોઈએ. તો 16 જે છે, 16 મિત્રો, 16 છે એ 16 × 16 થાય છે. બરાબર. એટલે કે 1 ગુણ્યા 16. બીજી સંખ્યા ક્યારે આવે છે? કે 16 એટલે કે 2 ગુણ્યા 8 આવે છે. બરાબર. 2 ગુણ્યા 8. આ એક જોડ મળી, બીજી જોડ મળી. 16 તરીકે આપણે લઈએ તો 3 સાથે કરી શકાય છે? ના કરી શકાય. બરાબર. 4 ચોક 16, એટલે કે આ ત્રીજી જોડ મળી 4. બરાબર. પછી આગળ જઈએ. 5 વડે પણ ના થાય, 8 વડે થઈ શકે છે. 16 ક્યારે મળે છે? તો 2 8 16, એટલે કે 8 દુ 16. બરાબર. એની એ જ સંખ્યા મળી, 8 દુ 16. હવે અહીંયા 16 જે છે, જો હવે ક્યારે આપણી લાઈન અટકે છે? ક્યારે આપણે જોડ અટકી જાય છે? જો 16ના અડધા મળે છે. અહીંયા 16ના અડધા ક્યાં મળે છે એ આપણે જોઈએ. તો 16ના અડધા અહીંયા મળે છે. કોણ? 8 મળે છે. જો એવી સંખ્યા મળી જાય તો એનાથી આગળ જતી નથી. એટલે કે અહીંયા આપણને ખબર પડી કે હવે એને આગળ જોડ બનવાની નથી. તો અહીંના અવયવ 16ના અવયવ કયા મળે છે? તો 1 મળે છે, 2 મળે છે, ત્યાર પછી 4 મળે છે અને 8 મળે છે, અને પોતે સંખ્યા 16. તો આ શું કહેવાય છે? 16ના અવયવ કહેવાય છે.
હમણાં તમને સમજાવ્યું પ્રમાણે 16ના આવી રીતે આપણે અવયવ પાડી શકીએ છીએ. એમાં એક પોતે અને પોતાનો આ એક દરેક સંખ્યાનો અવયવ હોય જ છે. અને 16 આ બંને સંખ્યા તો દરેક સંખ્યામાં અવયવ હોવાના જ. એક તો દરેક સંખ્યાનો અવયવ છે અને જે સંખ્યા આવેલી છે પોતે પોતાનો અવયવ છે. એના સિવાયના આ જે 2, 4, 8 છે તો એ તમે જોઈ શકો કે 2 8 16 એટલે કે 2 અને 8, પછી 4 ચોક 16, એમાંથી એક જ આપણે 4 લઈ શકીએ એટલે કે 4. બરાબર, એનાથી વિશેષ કોઈ સંખ્યા મળે નહીં. હવે અહીંયા 8 આવે છે. હવે 8 થી વધારે હોઈ શકે નહીં, કારણ કે 16ના અડધા 8 થાય છે. 16ના અડધા 8 થાય છે એટલે કે એનાથી આગળ હવે અવયવ પડે નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખવાની, એટલે તમારો સમય બચે નહીં ખોટી મહેનત કરવામાં. પછી 9 વડે કરી દેશો, 10 વડે, એ ખોટી મહેનત કહેવાય છે. બરાબર, એટલે 16ના અડધા થાય એટલે કે 8, ત્યાંથી આપણે આ જોડી અટકી જાય છે. તો આ રીતે આપણે 16ના અવયવ બેઝિક માહિતી મેળવી. હવે તમને ખ્યાલ આવ્યો હોય તો ઝડપથી આપણે 48નો અવયવ પાડીએ. 48 એકુ 48. બરાબર, આ એક જોડ મળી. બીજી જોડ લઈએ તો ક્યારે આવે છે કે 48 2 વડે કરી શકાય છે. ના ખ્યાલ આવે તો આપણે 2 વડે કરી જોવાના. 48 એટલે કે 2 દુ 4, 4 માંથી 4 બાદ થાય 0, ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8 એટલે કે શેષ 0 બચે છે. તો આ જે 24 અને 2 આ બંનેનો ગુણાકાર કરો તો આપણને મળે છે 2 ગુણ્યા 24. બરાબર, ત્રીજી જોઈએ તો એક 4 વડે કરીએ તો 12 ચોક 48 થાય છે. 12 ચોક 48 કઈ રીતે થાય છે આપણે જોઈએ. 48 અને 4, 4 એકુ 4, 4 માંથી 4 બાદ કરો 0, ઉપરથી ઉતાર્યા 8, 4 દુ 8, 8 માંથી 8 બાદ કરો તો 0, એટલે નિશેષ ભાગી શકાય છે 12 અને 4 વડે. બરાબર, તો અહીંયા આપણે લખી શકીએ 4 અને 12. અન્ય સંખ્યા જોઈએ તો 16 તારી 48 થાય છે. બરાબર, તો આવી બધી સંખ્યા મળે છે. હવે એમાં આપણે જોઈ શકીએ છીએ કે કયા કયા અવયવ મળ્યા. તો અવયવ 1 મળ્યો, ત્યાર પછી 2, 3, 4, 12, 16, ત્યાર પછી 16 પછી 24. બરાબર ને, 24 અને પોતે સંખ્યા 48. તો આ એના શું કહેવાય છે, અવયવ કહેવાય છે. હવે આપણે આ 48ના અવયવ આટલા મળ્યા, એને આપણે બીજી રીતે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકાય એ આપણે સમજીએ. જેમ કે 48 છે એના અવયવ પાડવાના છે. 48ના અવયવ પાડીશું તો અહીંયા આપણે સમજીએ 48 એકુ 48. બરાબર, 48 એકુ 48. હવે 48ના આપણે ભાગ પાડીએ તો કયા ઘડિયામાં આવે છે, 24 દુ 48 આવે છે. 24 દુ 48 આવે છે. 24ના આપણે અવયવ પાડીએ તો 12 દુ 24 થાય છે. 12 દુ 24. બરાબર, અને 6 દુ 12 થાય છે. અને 2 તારી 6 થાય છે. મિત્રો અહીંયા આપણે 12 છે એટલે કે અહીંયા આપણે 3 ચોક પણ 12 લઈ શકાય છે. હવે અહીંયા આપણે અવયવ પાડીએ તો આમાં કયા કયા 1, 2 એક જ વખત લેવાના છે. ત્યાર પછી 3, 4, બરાબર, 4 પછી 12, 16 પણ લઈ શકાય છે. બરાબર, 24, 48 આ રીતે એના અવયવ પડે છે. કહેવાનો મતલબ કે જે સંખ્યા વડે એને નિશેષ ભાગી શકાય તો એના અવયવ કહેવાય છે. મિત્રો તમારા માટે હવે આ 44 છે એ જાતે કરવાનો છે અને 50 છે એ બંને સંખ્યા જાતે કરવાના છે. તમે જાતે મહાવરો કરી શકો છો 44 અને 50નો. આપણે નેક્સ્ટ જોઈએ. હવે જે એના સામાન્ય અવયવ એ ત્યાર પછી જોઈશું. હવે આપણે અવયવીની વાત કરીએ. અવયવી કોને કહેવાય છે, એટલે કે જે પણ સંખ્યા છે એ દરેક સંખ્યા એના બરાબર હોઈ શકે છે અને એના કરતાં વધારે અવયવ મળે છે. તો એના આપણે અવયવીની વાત કરીએ તો 7 જે છે, 7ના અવયવી કયા કયા મળે છે તો 7 એકુ 7. બરાબર, 7 એકુ
7 મળે છે, આ પ્રથમ અવયવી. બીજો અવયવી કેવો મળે છે? 7 દુ 14, આ બીજો અવયવી મળે છે. આ પ્રથમ અવયવી, આ બીજો અવયવી. આગળનો જોઈએ તો 7 તારી 21, આ ત્રીજો અવયવી. ચોથો અવયવી માટે 7 ચોક 28. બરાબર. તો આ રીતે ક્રમ ચાલ્યા જ કરે છે. આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. બરાબર. અને પાંચમો શોધવો હોય તો 7 ને 5 વડે ગુણાકાર કરો એટલે 7 પંચા 35. તો આ બધા શું કહેવાય છે? એના અવયવી કહેવાય છે. કયા કયા અવયવી છે 7 ના અવયવી? તો 7, 14, 21, 28, 35. આગળ પણ ક્રમ ચાલે છે. 42 પછી બરાબર 49. આ રીતે આ ક્રમ આગળ ચાલે છે અને અનંત સુધીની હોય છે. ખ્યાલ આવે છે? તો આગળ જોઈએ આપણે. લાસ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે 9. બાકીના જે છે આ 12 અને 18 તમારે જાતે કરવાના છે. 9 ના અવયવીની વાત કરીએ તો 9 ના અવયવી છે 9 પોતે. બરાબર. 9 દુ 18, 9 તારી 27. એટલે કે આ બધા શું કહેવાય છે? 9 ના ગુણક કહેવાય છે. જે 9 ના ઘડિયાની અંદર આવે છે એ બધા 9 ના ગુણક કહેવાય છે. 9 1 9, 9 દુ 18, 9 તારી 27, 36, 45 અને આગળ ક્રમવાઇઝ ચાલે તો એ અનંત સુધીની હોય છે. તો આપણે પ્રથમ 5 હોય એવા અવયવી અહીંયા શોધ્યા. હવે મિત્રો બાકીના જે છે 12 ના અવયવી અને 18 ના અવયવી તમારી જાતે મહાવરો તમારે જાતે કરવાનો છે. 12 ના અવયવી અને 18 ના અવયવી. બરાબર. 12 ના અવયવી અને 18 ના અવયવી કયા કયા આવે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવો. 12 ના અવયવી અને 18 ના અવયવી. તો મિત્રો આપણે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપણે આ વિડીયોની અંદર અવયવ અને અવયવી કોને કહેવાય, અવયવ કઈ રીતના શોધી શકાય છે અને અવયવી કઈ રીતના શોધી શકાય છે એની આપણે માહિતી મેળવી. હવે આપણે મળીશું જે અવયવ અને અવયવીને લગતા જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય વિશે. બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે પછીના જે નેક્સ્ટ વિડીયો જે છે કે એ જ સંખ્યા સાથે રમતમાં આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એની આપણે માહિતી મેળવવાના છે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જરૂરથી તમારા મિત્રો સુધી એને શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ચાલો, આભાર.